જામનગર, દેવભૂમિ, દ્વારકા અને રાજકોટ એમ 3 અલગ અલગ જિલ્લાના કુલ 6 ધાર્મિક સ્થળોએ આભૂષણો અને રોકડની ચોરી કરનારા કુલ 4 શખ્સોને જામનગર એલસીબીએ ઝડપી લીધા હોવાનું જાહેર થયું છે। ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આ શખ્સોને દરેડ નજીકથી ઝડપી લેવામાં આવ્યા છે અને ચોરાવ મુદ્દામાલ સગેવગે કરવાની વેતરણ ચાલુ હતી। તે દરમિયાન આ તસ્કરો ઝડપાઈ ગયા છે। ભગવાનના છતર અને મુગટ સહિતના આભૂષણો ઉપરાંત ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવામાં આવતી એક કાર અને 2 મોટરસાઇકલ એમ કુલ ₹3.66 લાખનો મુદ્દામાલ આ શખ્સો પાસેથી કબજે લેવામાં આવ્યો છે અને આ ચારેય શખ્સોના નામ પોલીસે જાહેર કર્યા છે। આ સમગ્ર વિષય અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। टू व्हीलर में सौथी વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। प्रीमियम बाइक एक्स शोरूम किंमत 1,30,000 થી 2,49,000। हीरोना लोकप्रिय स्कूटरो 110 सीसी થી 125 सीसी में। हीरोना स्कूटरो एक्स शोरूम किंमत 75,000 થી 95,000 सुधी। हीरोना मोटरसाइकिल नी तमाम रेंज जेमा HF डिलक्स, स्प्लेंडर, पेशन, ग्लैमर, एक्सट्रीम नी शोरूम पर उपलब्ध। हीरोना स्कूटर में प्लेजर, ज़ूम, डेस्टिनी विविध कलरों में। एवरेज में नंबर 1 फाइनांस शोरूम पर उपलब्ध। मेंटेनेंस नहीवत, टेक्नोलॉजी सज्ज सर्विस स्टेशन। हीरोना बाइक और स्कूटर की खरीदी पर शोरूम द्वारा सरप्राइज गिफ्ट तो खरी ज। वर्षोथी सफल थયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। जी हाँ, गोकुल हीरो। જામનગર જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારોની અંદર અવારનવાર થતી ઘરફોડ ચોરી અનુસંધાને માનનીય રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ દ્વારા એલસીબીની ટીમો તેમજ જિલ્લાના પોલીસ સ્ટેશનને અવારનવાર ઘરફોડ ચોરીઓ ડિટેક્ટ કરવા માટે સૂચના કરવામાં આવતી હોય છે। તે અનુસંધાને નવા નિમાયેલ જામનગર જિલ્લાના એસપી શ્રી ડૉક્ટર રવિમોહન સૈની દ્વારા એલસીબીને એક ટાસ્ક તાજેતરમાં જ આપી મંદિર ચોરી બાબતનો ટાસ્કના અનુસંધાને એલસીબી ટીમ દ્વારા પોતાના ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ અનુસંધાનને મહેનત કરતા ગઈકાલ રોજ દરેડમાંથી જામનગર તરફ બાયપાસ તરફ આવતા એક સ્વિફ્ટ ગાડીની ચેક કરતા ચોરીનો મુદ્દામાલ એટલે કે મંદિરના છતર તેમજ મુગટ જેવી વસ્તુઓ જે તોડી નાખેલી તેમજ આખી એવી રીતે મળી આવતા તેમની પૂછપરછ કરતા જામનગર જિલ્લાની અલગ અલગ જગ્યાએ કુલ 3 જગ્યાએ પંચ એ વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારની ચોરી જે 2024ની છે। લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ચોરીઓ જે ચાલુ વર્ષની અંદર ગુના દાખલ થયેલ છે। તે ઉપરાંત દેવભૂમિ દ્વારકાની અંદર ભાણવા ખાતે તેમજ ભાયાવદરની અંદર પણ 2 ચોરીઓ કરીને કબૂલાત કરેલ છે। આ તમામનો મોટાભાગનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે। એમાં મંદિરના છતર તેમજ મુગટ મળી કુલ 14 મળી કિંમત ₹1,59,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। ચોરીમાં વપરાયેલ સ્વિફ્ટ ગાડી અને ચોરીમાં વાપરવામાં આવતી 2 મોટરસાઇકલ પણ પોલીસ દ્વારા રિકવર કરી કુલ મુદ્દામાલ પોલીસ દ્વારા ₹3,66,000નો રિકવર કરવામાં આવેલ છે। આ કામે અત્યાર સુધી પોલીસ દ્વારા 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। 4ના નામ છે નાથાભાઈ વીરાભાઈ ખરા, રવિભાઈ વીરાભાઈ ખરા, ખોડાભાઈ ભરતભાઈ ખરા, ખીમાભાઈ પુંજાભાઈ રાઠોડ। પકડવાના બાકી એવા નાથાભાઈ હીરાભાઈ સાગઠિયા। આ કામગીરીની અંદર એલસીબી પીઆઈ વીએમ લગારિયા તેમજ સાથે જ તેમની ટીમના પીએસઆઈ સીએમ કાંટેલિયા, પીએન મોરી તેમજ એલસીબીનો સ્ટાફ ભયપાલસિંહ, અજયભાઈ વિરડા અને સુમિતભાઈ સિયા અને કૃપાલસિંહ જાડેજા નાઓએ સખત મહેનત કરી અભિનંદનને પાત્ર કામ કરેલ છે। આ મંદિર ચોરીને સ્પેશિયલ ટાર્ગેટ બનાવવા ટીમને ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ લોકોને પૂછપરછ ચાલુ છે।
ભવિષ્યમાં પણ આ સિવાય અન્ય કોઈ હકીકત જણાશે તો તે બાબતે પણ આ લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે.